એક ગામમાં એક સજ્જન વ્યક્તિ રહેતા હતા. એમને બે પુત્રો હતા. બંને પુત્રો ખૂબ જ સમજદાર અને દેખાવડા હતા. બાળપણથી જ બંને ભાઈઓ વચ્ચે અપાર પ્રેમ હતો. તેઓ હંમેશા સાથે રહેતા, સાથે ખાતા, સાથે સૂતા અને ગમે ત્યાં બહાર જતા ત્યારે પણ સાથે જ જતા. એમનો પ્રેમ એટલો ગાઢ હતો કે એમને ગાઢ મિત્રો પણ કહેવામાં આવતા હતા. ભાઈ ભાઈ વચ્ચે તો હંમેશા પ્રેમ જ હોય છે, પણ એમની વચ્ચે દુશ્મની પેદા કરનાર તો કોઈ બીજું જ હોય છે. એક જ માતાની કુખેથી જન્મેલા ભાઈઓ વચ્ચે દુશ્મની ક્યારેય શક્ય નથી. ધીમે ધીમે બંને ભાઈઓ મોટા થયા અને એમના માતા પિતાએ એમના લગ્ન કરાવી દીધા. બંનેની પત્નીઓ ઘરમાં આવી. માતા પિતા વૃદ્ધ થઈ ગયા. થોડા જ મહિના વીતા હશે કે બંને ભાઈઓની પત્નીઓ એટલે કે દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા શરૂ થયા. આ ઝઘડા એટલા વધી ગયા કે એમને એકબીજા સાથે ક્યારેય બન્યું નહીં. બંને ભાઈઓની પત્નીઓએ પોતપોતાના પતિઓના કાન ભંભેરવાનું શરૂ કર્યું. તેઓ કહેવા લાગી કે તમારો ભાઈ આવો છે, તમારા ભાઈએ આવું કર્યું. આમ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો. પોતાની પુત્રવધુઓના આવા ઝઘડા જોઈને પિતા ખૂબ દુઃખી થયા. તેમણે બંને પુત્રોને બોલાવીને સમજાવ્યું કે પ્રેમથી રહ્યો અને ક્યારેય અલગ ન થાવ. તેમણે એમ પણ કહ્યું કે તમારી પત્નીઓનું વર્તન સારું નથી. આટલું સમજાવવાના થોડા મહિના પછી તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું. સમય એની ગતિથી આગળ વધતો ગયો. હવે બંને ભાઈઓને સંતાનો પણ હતા. મોટા ભાઈને 4 પુત્રો અને નાના ભાઈને 3 પુત્રો હતા. બંને ભાઈઓની પત્નીઓએ હવે પોતાના પુત્રોના કાનમાં ઝેર ભેળવવાનું શરૂ કરી દીધું હતું. તારા કાકા આવા છે, તારી કાકી આવી છે, તેમણે આવું કર્યું છે. બીજી બાજુ નાની વહુ પણ એના પુત્રોને કહેવા લાગી કે તારા મોટા બા આવા છે, તેઓ સ્વાર્થી છે અને હંમેશા આપણને નુકસાન જ પહોંચાડે છે. આમ સામસામે આરોપ પ્રત્યારોપનો દોર ચાલુ રહ્યો. બંને ભાઈઓની પત્નીઓએ પોતપોતાના સંતાનોના મગજમાં એકબીજા પ્રત્યે ખોટી ગેરસમજણો ઊભી કરી દીધી. જ્યારે બંને ભાઈઓના દીકરા મોટા થયા અને સમજદાર બન્યા ત્યારે એમણે પોતાના પિતા ઉપર ઘણા નિયંત્રણો મૂકી દીધા. દીકરાઓએ પોતપોતાના પિતાને કહ્યું કે તમે હવે એકબીજાના ઘરે જશો નહીં, એકબીજાને મળશો નહીં. આ એટલા માટે બન્યું કારણ કે માતાઓએ પહેલેથી જ ભાઈઓ વચ્ચે દુશ્મનીના બીજ વાવી દીધા હતા. જે ભાઈઓ નાનપણથી સાથે રહેવાનું, ખાવાનું, પીવાનું અને સૂવાનું શીખ્યા હોય તેઓ એકબીજા સાથે બોલ્યા વિના કેવી રીતે રહી શકે? એકબીજાના ઘરે ગયા વિના કેવી રીતે રહી શકે? પણ બંનેની પત્નીઓએ એના બાળકોના મગજમાં દુશ્મનીનું ઝેર એટલું ભરી દીધું હતું કે બંને ભાઈઓ એકબીજાના ઘરે પણ જઈ શકતા નહોતા. સમય જતા બંને ભાઈઓ વૃદ્ધ થઈ ગયા. જ્યારે પણ તક મળતી, મોકો મળતો ત્યારે બંને ભાઈઓ એકાંતમાં મળતા. એમના સંતાનોએ એમના મળવા ઉપર ઘણા નિયંત્રણો લાવી દીધા હતા. ક્યારેક એવું બનતું કે 2-3 મહિના પછી બંને ભાઈઓ ક્યાંક મળતા અને તેઓ એકબીજા સાથે પોતાના દિલની વાત કરતા. તેઓ એકબીજા સાથે પોતાના દુઃખ વહેંચતા અને એકબીજાને ગળે લગાવીને ખૂબ રડતા. તેઓ કહેતા કે ભાઈ
આપણા સંતાનો અને આપણી પત્નીઓએ આપણને તો અલગ કર્યા, પણ આપણા બાળકોમાં પણ બનતું નથી. તેઓ અંદરો અંદર લડી રહ્યા છે, ઝઘડી રહ્યા છે, એકબીજાને મારવા તૈયાર થઈને બેઠા છે. નાનો ભાઈ મોટા ભાઈને કહે છે કે મોટા ભાઈ, આપણા સંતાનોને જલ્દીથી સમજાવવાનો પ્રયાસ કરો, નહીતર ખૂબ મોડું થઈ જશે. પછી ક્યાંક એવો અનર્થ ન થઈ જાય કે આપણે જીવી પણ ન શકીએ અને મરી પણ ન શકીએ. એક પિતા સૌથી વધારે દુઃખી ત્યારે થાય છે જ્યારે એના સંતાનો એની વાત ન માને. આ દુઃખ એક બાપ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. જ્યારે એના સંતાનો એકબીજાથી લડે છે, એકબીજાને મારવા તૈયાર થઈ જાય છે અને પિતા સમજાવે છે, છતાં સંતાનો એમની વાત ન માને. દુનિયાનો દરેક પિતા ઈચ્છે છે કે ભલે પેટ ભરીને પૂરતું ભોજન ન મળે, પણ સંતાનો પ્રેમથી હળીમળીને રહીએ. જો સંતાનો પ્રેમથી જીવે તો પિતા ભૂખ્યા રહીને પણ જીવન વ્યતીત કરી શકે છે. પણ એક પિતા માટે જ્યારે સંતાનો આપસમાં લડતા હોય એ પરિસ્થિતિ જોવી એ ખૂબ મોટું દુઃખ છે. બંને ભાઈઓ એકબીજાને ગળે લગાવીને ખૂબ રડ્યા અને કહે છે કે આપણા સંતાનોને કોઈ પણ સંજોગોમાં સમજાવવા પડશે, નહીતર કોઈ દિવસ અનર્થ થઈ જશે. આ રીતે બંને ભાઈઓ એમના પુત્રોને સમજાવવા માટે વિવિધ પ્રયાસો કરે છે, ઉપાયો કરે છે અને તેમને અન્ય લોકો તેમજ સંબંધીઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ પુત્રો માનતા નથી, કારણ કે એમની માતાઓએ એમના મગજમાં નફરતનું ઝેર ભરી દીધું હતું. બંને ભાઈઓના પુત્રો કોઈની વાત સાંભળવા તૈયાર નહોતા. જ્યારે બંને ભાઈઓના પુત્રો ઘણું સમજાવવા છતાંય ન માન્યા, ત્યારે મોટો ભાઈ ખૂબ જ દુઃખી થઈ ગયો અને દુઃખમાં ને દુઃખમાં એક દિવસ તેણે આ દુનિયા છોડી દીધી. હાર્ટ એટેકથી મોટા ભાઈનું અવસાન થઈ ગયું. જ્યારે મોટો ભાઈ આ દુનિયા છોડીને ગયો ત્યારે નાનો ભાઈ ખૂબ જ દુઃખી થઈ ગયો. એ જમીન ઉપર ઢળી પડ્યો અને રડવા લાગ્યો. તેણે કહ્યું કે તમારી આ લડાઈ, તમારા ઝઘડાએ મારા ભાઈનો જીવ લઈ લીધો. તમારા બધાના કારણે મારો ભાઈ કાયમ માટે ચાલ્યો ગયો. હે ભગવાન, આવા સંતાનો, આવો પરિવાર હોય એના કરતા તો અમારું મરી જવું સારું છે. હે ભગવાન, તમે મને પણ બોલાવી લ્યો. અમે જીવનભર બંને ભાઈઓ સાથે રહ્યા, સાથે મોટા થયા, પણ અમારા બંને ભાઈઓના પરિવારે અમને અલગ કરી દીધા. આજે મારો મોટો ભાઈ કાયમ માટે મને એકલો મૂકીને આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. નાનો ભાઈ ખૂબ જ રડી રહ્યો હતો, પણ એની પત્ની, એના દીકરાઓ કે એની ભાભી અને એના ભત્રીજાઓ પર કોઈ અસર નહોતી. એમને કોઈ ફરક ન પડ્યો. નાના ભાઈની પત્નીએ એના દીકરાઓને રોક્યા અને કહ્યું કે તારા મોટા બાપુ મરી ગયા છે, પણ હું એમના અંતિમ સંસ્કારમાં નહીં જાઉં, તમે પણ ન જતા. અને એવું જ થયું. નાના ભાઈની પત્નીએ એના જેઠના અગ્નિ સંસ્કારમાં પોતાના છોકરાઓને ન જવા દીધા. જ્યારે નાનો ભાઈ જવા લાગ્યો ત્યારે એના પુત્રોએ એને પણ રોકી દીધા અને કહ્યું કે તમે કેવી રીતે જાઓ છો? તમે પણ નહીં જઈ શકો. એને
એની પત્નીએ કહ્યું કે જ્યારે આપણા સંતાનો નહીં જાય તો તમે પણ કેવી રીતે જાશો? એ દુખી નાનો ભાઈ કહેવા લાગ્યો કે તમે જાઓ કે ના જાઓ, આપણા સંતાનો જાય કે ન જાય મને વાંધો નથી, પણ મારે તો જવું પડશે, મને રોકશો નહીં. હવે મારો ભાઈ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે, એટલે છેલ્લી વાર એના દર્શન કરી લઉં, કારણ કે એના પછી મને મારા ભાઈનું ક્યારેય મોઢું જોવા નહીં મળે. અને મારું માનો તો તમે પણ ચાલો, આપણે આજે મોટા ભાઈના અંતિમ સંસ્કારમાં જવું જોઈએ, નહીતર મને એકલો જવા દો. એની પત્નીએ એના દીકરાઓને આદેશ આપ્યો કે આ ડોસો પાગલ થઈ ગયો છે, એને જવા ન દેતા. તે માણસે એની પત્ની અને એના દીકરાઓને ખૂબ વિનંતી કરી, પણ તેઓ ન માન્યા. ઉલટા એના પુત્રોએ એને એક રૂમમાં બંધ કરી દીધો. એની પત્નીએ દીકરાઓને કહ્યું કે જ્યાં સુધી એના ભાઈની અંતિમ વિધિ તો શું, પણ 12મું પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે એને આ રૂમમાં પૂરી રાખો, બહાર કાઢશો નહીં, નહીંતર એ ભાગી જશે. તે લાચાર બિચારો ભાઈ શું કરી શકે, કારણ કે એના શરીરમાં હવે તાકાત નહોતી. કરે તોય શું કરે? આ કળિયુગની કેવી પત્નીઓ હશે અને કેવા સંતાનો હશે. ધીમે ધીમે 12 દિવસ પૂર્ણ થયા. 13મો દિવસ આવ્યો ત્યારે સગા સંબંધીઓ આવ્યા, પણ જે વ્યક્તિ ગુજરી ગયો તો એના 12મામાં એનો નાનો ભાઈ હાજર નહોતો, કારણ કે એને જવા દેવાયો નહોતો. આવેલા મહેમાનો, સગા સંબંધીઓ, રહેવાસીઓ સૌ સાંજ પડી એટલે ચાલ્યા ગયા. જમણવાર પણ સંપૂર્ણ થઈ ગયું હતું, ફક્ત કામ કરવા વાળાને ભોજન કરવાનું બાકી હતું, અને એ બધા ખાવા માટે એક હરોળમાં બેસી ગયા. આ બાજુ પેલા નાના ભાઈને એની પત્ની અને પુત્રોએ રૂમમાં બંધ કરીને રાખ્યો હતો. એની પત્નીએ એના દીકરાઓને છોડી દેવા માટે આદેશ કર્યો કે હવે બધું પતી ગયું છે, પૂરું થઈ ગયું છે, ડોસાને બહાર કાઢો. દીકરાઓએ એમના પિતાને ઓરડીમાંથી બહાર કાઢ્યો. દીકરાઓ અને એની પત્નીની નજર બચાવીને તે ઘરની બહાર નીકળી ગયો. નાનો ભાઈ દોટ મૂકીને સીધો મોટા ભાઈના ઘરે પહોંચ્યો. બહાર ગ્રામજનો ભોજન કરવા માટે હરોળમાં બેઠા હતા. એ ત્યાં જઈને શેટો જઈને બેસી ગયો. પીરસો વાળા એક ગામના વ્યક્તિની નજર એના ઉપર પડી તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે માણસે ગામના માણસને કહ્યું કે મને 13 દિવસથી મારી પત્ની અને પુત્રોએ એક રૂમમાં બંધ કરી રાખ્યો હતો, એટલે હું મારા ભાઈની મયતમાં ક્યાંય 12મા સુધી આવી ન શક્યો. આજે બહાર નીકળો છું, મને કોઈ જોઈ ન જાય, કોઈ ઓળખી ન જાય, એટલા માટે હું સંતાઈને બેઠો છું. મારો ભાઈ તો નથી રહ્યો, પણ એના 12માનું એક કોડિયું મારા પેટમાં જાય તો એના આત્માને શાંતિ મળે. આટલું સાંભળતા જ એ ગામના વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા. એ વ્યક્તિ સીધો દોડતો દોડતો એના ભત્રીજાઓ પાસે ગયો અને કહ્યું કે ધિક્કાર છે તમારા જેવા સંતાનો ઉપર કે જે નાના મોટાની મર્યાદાઓ ભૂલી ગયા. એવી તો તમારા ભાઈઓ વચ્ચે કેવી દુશ્મની છે કે દીકરા બાપને એના ભાઈના ઘરે નથી જવા દેતા અને ભત્રીજા આવવા નથી દેતા. ધિક્કાર છે તમને. તમારા કાકાને સંતાઈને આંગણાની બહાર બેસવું પડે છે. આટલું સાંભળતા જ
ભત્રીજાઓએ ધોટ મૂકી અને બહાર જઈને કાકાના પગ પકડી લીધા અને કહેવા લાગ્યા કે કાકા, મહેરબાની કરીને અમને માફ કરો. અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, મોટું પાપ થઈ ગયું છે. તમે અમારા વડીલ છો, પરિવારમાં મોટા છો, અને તમારે અહીં ઉંમરે બેસીને ભોજન કરવું પડે? ધિક્કાર છે અમારી માણસાઈ ઉપર. તમે અંદર ચાલો, અમારા કાકા માટે આજે ભોજન અમે લાવીશું. ભત્રીજાઓ કાકાને અંદર લઈ ગયા. કાકાએ ભત્રીજાઓને ગળે લગાવ્યા. ભત્રીજાઓએ કહ્યું કે કાકા, તમે હવે બોલો, તમે અમારી પાસેથી શું ઈચ્છો છો? તમે જે દંડ કરશો, જે સજા આપશો, એ અમને મંજૂર છે. પછી કાકાએ એના 4 ભત્રીજાઓને ગળે લગાવીને કહ્યું કે તમે મારા ભત્રીજા છો, મારા માટે મારા દીકરાઓ સમાન છો. હું ઈચ્છું છું કે મારો ભાઈ જીવતો હતો ત્યાં સુધી તમારી માએ અને મારા દીકરાઓની માએ અમને બંને ભાઈઓને મળવા ન દીધા, અલગ કરી દીધા. તમે એકબીજા પિતરાઈ ભાઈઓને મળવા ન દીધા, ક્યારેય ભેગા બેસવા ન દીધા. તમારા દરેકના મગજમાં તમારી માતાઓએ કેવું ઝેર ભરી દીધું કે તમે એકબીજાના દુશ્મન બની બેઠા. આ દુઃખ સહન ન કરી શકતા મારો મોટો ભાઈ, તમારો બાપ આ દુનિયા છોડીને વયો ગયો. હું એવું મૃત્યુ નથી ઈચ્છતો. હું ઈચ્છું છું કે મારા 3 અને તમે 4 તમે બધા એક થઈ જાઓ. બધા ભાઈઓ હળીમળીને શાંતિથી રહ્યો. એ જ મારી ઈચ્છા છે. તમે 4 ભાઈઓ મારી સાથે ચાલો. મારા 3 પુત્રો તમને માફ કરી દેશે. તમે પણ એમને માફ કરી દેજો. એ પણ મન મોટું રાખશે, તમે પણ મન મોટું રાખજો. 4 ભત્રીજા કાકાની સાથે ગયા. પોતાના ઘરે પોતાના પિતરાઈ ભાઈઓને આવતા જોઈને 3 ભાઈ ઊભા થઈ ગયા. 4 ભાઈઓ પોતાના પિતરાઈ ભાઈઓના પગે પડ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ, અમારાથી ઘણી બધી ભૂલો થઈ ગઈ છે, અમારાથી પાપ થઈ ગયા છે, અમને ક્ષમા કરો. આજ સુધી અમે અને તમે દુશ્મનો જ રહ્યા. અને બધા ભાઈઓએ એકબીજાને ગળે લગાવ્યા અને બોલ્યા કે આજ પછી આપણે ક્યારેય એકબીજા સાથે લડશું નહીં. હવે આપણી વચ્ચે કોઈ દુશ્મની નહીં સર્જાય. હવે આપણે બધા આખી જિંદગી પ્રેમ અને સ્નેહથી સાથે વિતાવીશું. જ્યારે બધા પુત્રોની માતાઓએ આ જોયું તો તેઓ બોલી ઉઠી કે તમે શું કરો છો? એટલે બધા ભાઈઓ પોતાની માતાઓ ઉપર ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે ધિક્કાર છે તમારા જેવી માતાઓ ઉપર, જેણે ભાઈ ભાઈ વચ્ચે ઝેર ઉત્પન્ન કરી દીધું. ધિક્કાર છે તમારા જેવી પત્નીઓ ઉપર, જે પોતાના પતિની પણ ન થઈ શકી. અરે સ્ત્રીનો દરજ્જો તો પરિવારને જોડવાનો છે. તમે તો સ્ત્રી જાતિ માટે કલંક સાબિત થયા છો, જેણે હંમેશા પોતાના પરિવારને એકબીજાથી વિખૂટા પાડ્યા. તમે શું તમારી જાતને સ્ત્રી કહો છો? દુનિયાની સંસ્કૃતિ અને સમાજ તમને ક્યારેય સ્ત્રીનો દરજ્જો નહીં આપે, ક્યારેય માતાનો દરજ્જો નહીં આપે. અને તમે અમને પૂછો છો કે અમે શું કરી રહ્યા છીએ? જો હવે પછી ફરીથી તમે અમારા મગજમાં એકબીજા પ્રત્યે ઝેર ભરવાનો પ્રયત્ન કરશો તો અમે તમને કાયમ માટે ભૂલી જઈશું. એમના પુત્રોની આવી વાતો સાંભળી અને બંને માતાઓ પાછળ હટી ગઈ. અને કાકા પોતાના પુત્રોને
અને ભત્રીજાઓને હૃદયથી ભેટી પડે છે. એ દિવસ પછી ભાઈઓ વચ્ચે અતૂટ પ્રેમ બંધાઈ જાય છે અને તેઓ ધીમે ધીમે ખુશીથી જીવવા લાગે છે. થોડા દિવસો પછી કાકા પણ આ દુનિયા છોડીને ચાલ્યા જાય છે. કહેવાય છે કે ભાઈ હંમેશા ભાઈ જ હોય છે. ભાઈઓમાં અતૂટ પ્રેમ હોય છે. આ પરિવારમાં પણ ભાઈ ભાઈ વચ્ચે અતૂટ પ્રેમ હતો. પણ છતાંય ભાઈ ભાઈમાં વિખવાદનું કારણ કોણ હતું? ભાઈઓ ભાઈઓ વચ્ચે દુશ્મનીનું કારણ કોણ હતું? એ આ વાર્તા દ્વારા આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. એવું પણ નથી કે આ દુનિયામાં બધી માતાઓ ખરાબ હોય છે, બધી પત્નીઓ ખરાબ હોય છે, પરંતુ અમુક ઘર પરિવારોમાં આવા પણ પાત્રો હોય છે જે પરિવારને વેરવિખેર કરી દે છે.